ગુરુ શિષ્યની કથા. થોડા સમયથી નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહે. ગુરુ જ્ઞાની અને ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જઈ ભિક્ષા માંગી લાવતો. આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નદીએ નાહવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી. આટલી મોટી સંખ્યામાં નાહવા આવતા ભાવિકોથી તેનો અચંબો થયો. તેને ગુરુજીને આ માટે પૂછ્યું. ત્યારે ગુરુજીએ આજથી થતા પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો. તેમણે શિષ્યને કહ્યું, 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નર નારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે, પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરી ઉપવાસ કે એકટાણું ધારણા પારણા કરે, તો પુરુષોત્તમ ભગવાન વ્રત કરવાથી સંતુષ્ટ થઈ તેના મનોરથનો પૂર્ણ કરે છે. શિષ્ય કહે, ગુરુદેવ, તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલ નીતિ નિયમો પાડે તો ભગવાન સંતુષ્ટ થઈ શું આપે? ગુરુજી કહે, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે, એને સુખ સમૃદ્ધિ મળે, તેના કષ્ટો દૂર થાય. પુરુષોત્તમ માસ પૂર્ણ થયા તેનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારે બ્રહ્મ ભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડું શું? તેણે તો તે સમયથી સંકલ્પ કરી વ્રત ચાલુ કરી દીધું. તે દરરોજ વહેલો ઉઠીને નદીએ સ્નાન કરી, કાંઠા ગોરમાનું પૂજન કરી, કથા વાર્તા સાંભળી પછી ભિક્ષાર્થે ગામમાં જતો. તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે ભિખારીઓને આપી દેતો. ફળાહાર કે પાણી વડે તે ઉપવાસ ખેંચી કાઢતો. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો. તેનો ભગવાનના દર્શનની તાલાવેરી લાગી હતી. તેણે ઉજવણામાં 11 બ્રાહ્મણોને બોલાવ્યા. તેની પાસે થોડીક પૂંજી હતી. તેનાથી તે ગામમાંથી સીધું સામાન લઈ આવ્યો. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવાના શરૂ થયા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે એ આશાએ ઊભો હતો. આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસી જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર કૃશ હતું. મેલા ગેલા વસ્ત્રો પહેર્યા હતા. ચિત્રા જેવા વાળ હતા. તેના મોં ઉપર માખીઓ બળબડતી હતી. તેવો દેદાર એવો હતો કે તેને જોઈને કોઈને પણ સુખ ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો, હું 4 દિવસનો ભૂખ્યો છું. મને ચાલવાના પણ હોશ નથી. મને કાંઈક ખાવાનું આપો, જેથી મારો ભૂખ સંતોષાય. શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતામાં એટલો બધો રથ હતો કે ભિખારીએ દર્શાવેલ બીના તરફ તેણે લક્ષ્ય આપ્યું નહીં. ભિખારીએ ફરીથી આજીજી કરતાં તેનું લક્ષ્ય ભિખારી તરફ ખેંચાયું. ભિખારીના દેદારથી તેને સુખ ચડી અને ત્યાંથી ચાલવા જવા જણાવ્યું. છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો, જેથી તેનાથી કંટાળી શિષ્યે તેને લાકડીથી મારી દૂર તગેડી મૂક્યો. બધા બ્રાહ્મણો આવી જતા તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપીને ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનના દર્શનની આશાએ ઊભો રહ્યો. આમ કેટલોય સમય વીતવા છતાં ભગવાનના દર્શન ન થઈ શકવાને લીધે તે ગુરુજી પાસે ગયો અને જણાવ્યો, તમે કહેલ તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આજે છેલ્લા દિવસે બ્રહ્મ ભોજન પણ કરાવ્યું, છતાં હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યા નથી. હું ક્યારનો તેમના દર્શનની રાહ જોતો જમ્યા વગર ઊભો રહ્યો છું. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, એ શક્ય નથી. ભગવાન અવશ્ય આવશે. કદાચ તું ભગવાનને ઓળખી શક્યો નહીં હોય. શિષ્ય બોલ્યો, હે ગુરુજી, હું ક્યારનો એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું નથી. એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો, તેથી મેં તેને લાકડીનો માર મારીને ભગાડી મૂક્યો. ગુરુ જ્ઞાની હતા. તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તરત સમાધિ લગાવીને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારી સ્વરૂપે આવ્યા હતા. ગુરુજી બોલ્યા, હે શિષ્ય, ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં. શિષ્ય બોલ્યો, હે ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી. શિષ્યને ગળે આ વાત ન ઉતરી. ત્યારે શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દિન ભાવે અને શ્રદ્ધાથી પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા સ્વરૂપના દર્શન કરાવ્યા વિના જતા રહો. તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે.
તેના બધા અપરાધ ક્ષમા કરી તેને દર્શન આપો કૃપાનાથ. ગુરુજીની પ્રાર્થનાથી તરત પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. તેમના તેજનો પાર ન હતો. અનુપમ રૂપ હતું, છતાં તેના શરીર ઉપર લાકડીની મારના સળ ઉઠેલા હતા. ભગવાનના શરીર ઉપર લાકડીના સળ જોઈને શિષ્ય તરત તેમના ચરણમાં ઢળી પડ્યો અને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ભગવાન બોલ્યા, હે મૂરખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારેય કયા સ્વરૂપે પ્રગટ થાઉં એ કોઈ જાણતું નથી. એથી જે જીવ ઉપર દયા રાખે એ જ મને પામી શકે. માટે આજથી કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે. તેને ધુત્કારી કાઢીશ નહીં. આટલું કહી ભગવાન અંતર્ધાન થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.